પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાની હૈયા વરાળ મહીસાગરના ખાનપુરમાં વડા ગામે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। પાટીદાર સમાજના કોંગ્રેસ અને બીજેપીના નેતા એક મંચ પર જોવા મળ્યા। આ સ્નેહ મિલનમાં જયેશ રાદડિયાએ પ્રહારો કર્યા હતા। જયેશ રાદડિયાએ કહ્યું હતું કે વિરોધ થાય એટલે સમજવું કે તમે પ્રગતિના પંથે છો। સમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં। અત્યારે જો કોઈ આગળ વધે તો પગ ખેંચીને પાડી દે છે તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે। આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં। જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં। અત્યારે તમે જોતા હોવ છો કદી સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર। મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા। નેતા હોય તમારો સમાજનું સારું કરે, તમે 2 મહિને નેતા થઈ જવાના। અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે અને બરાબર એમ લાગે સેટ લાગે ને ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવેસરથી એકડો ઘૂંટવાનું। કીધું કે આવડા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો, પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિ અને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે, આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો, આખો દી ધડાબડી અંદરો અંદર લાગણી હાલતી હોય। અને જ્યાં પણ અહીંથી મને 2-3 વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો। ત્યાં તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે।